નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। વૈશ્વિક સંકટ વચ્ચે ગેસ સિલિન્ડર અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ઘરેલું ગેસને સર્વોચ્ચ પ્રાથમિકતા। વર્લ્ડ કપ ટ્રોફી અમદાવાદના મંદિરમાં લઈ જવા મુદ્દે ભડક્યા પૂર્વ ખેલાડી, કહ્યું ટીમ ઇન્ડિયા પર શરમ આવે છે। પ્લેન હેલિકોપ્ટર પાછળ ગુજરાત સરકારનો ₹86 કરોડનો ધુમાડો, અધધ ખર્ચ છતાં ટેકનિકલ ખામી સર્જાય। 25 દિવસ પછી જ બીજું ગેસ સિલિન્ડર બુક થશે। મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે ભારતમાં નિયમો બદલાયા। ગુજરાતની રેસ્ટોરન્ટ્સમાં ઇન્કમ ટેક્સના દરોડા, બિલ બનાવીને નાશ કરનારા માલિકો સામે લાલ આંખ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પકડશે ચોરી। સલામત ગુજરાતમાં બાળકો અસલામત, 2 વર્ષમાં 6240 બાળકો ગુમ, હજુ 553નો કોઈ અતોપતો નથી। શાળા, કોલેજ અને સરકારી કચેરી ગાડીઓ ઠપ, પગારમાં કાપ, યુદ્ધના કારણે પાકિસ્તાનની હાલત ખરાબ થઈ। મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં જોવા મળતા મુંબઈમાં 20% હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા ચહેરાઓને અપાશે તક। ગુજરાતમાં અનેક પાસપોર્ટ પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પારુલ યુનિવર્સિટીને પણ મળ્યો ધમકીભર્યો ઈમેલ। અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ, રાજ્યમાં હીટવેવની આગાહી, પારો 41 ડિગ્રીને પાર પહોંચશે। હવે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો સમય આવી ગયો છે, સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી કરવામાં આવી। માર્કેટ યાર્ડમાં બટાટા 95 થી ₹234 અને ડુંગળી 57 થી ₹251 ભાવે વેચાયા। મુખ્ય શાકભાજીની આવક આજે પણ સારી રહી। ગરમી વધતા લીંબુના મણના ભાવ ₹2200 સુધી પહોંચ્યા છે અને લીલા મરચાના ભાવમાં પણ સતત તેજી જોવા મળી। વધતા તાપમાનને લીધે પાલક, મેથી જેવા શાકભાજીની આવક ઘટી, જેના પરિણામે છૂટક બજારમાં ભાવ 30% સુધી વધી ગયા। રવિ પાકોને ટેકાના ભાવે ખરીદી માટે સરકારે મંજૂરી આપી। ચણા અને રાયના વેચાણ માટે ખેડૂતોએ હવે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। ખેડૂતોને હવે વધુ નફો મેળવવા ઈ-નામ પોર્ટલ અને શાકભાજીના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ ટેકનોલોજી અપનાવવાની કૃષિ નિષ્ણાતોએ ખાસ સલાહ આપી। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા 40% થી 50% અથવા તો 2 લાખ સુધીની સહાય આ ખેડૂત પોર્ટલ પરથી મળશે। આધુનિક ખેતી માટે ડ્રોન ખરીદવા ખેડૂતો 4 લાખ અને કૃષિ સ્નાતકોને 5 લાખ સુધીની સહાય મળશે। ખેતરમાં સિંચાઈ માટે ઇલેક્ટ્રિક મોટર કે પંપ સેટ ખરીદવા 75% અથવા તો 33,525 સુધીની સબસિડી મળવા પાત્ર। ખેત પેદાશોના વેચાણ માટે વાહન ખરીદવા સરકાર તરફથી 50,000 થી 75,000ની આર્થિક મદદ મળશે। વાત કરીએ ગોડાઉન સહાય સાધનની, તો પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા 1 લાખ અને ખેતી સાધનો માટે 92,500 સુધીની સહાય મળશે। હિંમતનગરના મોતીપુરા સર્વિસ રોડ પરના દબાણો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું, 12 મીટર પહોળો રસ્તો ખુલ્લો કરાયો। ગુજરાતના ધારાસભ્યોને મેચની ટિકિટ ન મળ્યાનો અફસોસ, વિધાનસભામાં ભાજપ કોંગ્રેસે કરી રજૂઆત। કોવિડ વેક્સિનની આડઅસરથી પીડિતા લોકો માટે વળતરની નીતિ તૈયાર કરો, સુપ્રીમ કોર્ટનો કેન્દ્રને આદેશ આપ્યો। ઈરાન યુદ્ધ વચ્ચે રશિયાને મોટી ગિફ્ટ આપવામાં, આની તૈયારીમાં ડોનાલ્ડ ટ્રમ્પ, ઓઇલના ભાવ પણ ઘટશે। છોટાઉદેપુર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામશે, 2100થી વધુ ઇલેક્ટ્રિક વોટિંગ મશીન અને બુલેટ યુનિટથી ચકાસણી પૂર્ણ। ચાંદીના 8,000નો ભાવ વધારો, સોનું પણ થયું મોંઘું, ક્રૂડ ઓઇલથી કિંમત ક્રેશ, યુદ્ધ વચ્ચે ઉથલપાથલ। ઈરાન યુદ્ધને પગલે દેશમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ કાયદો લાગુ, સરકારે નક્કી કર્યું કોને પહેલા મળશે ગેસ। લોકસભાના સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા, ગોગોઈને નરવણેના પુસ્તકનો મુદ્દો છેડતા થયો હોબાળો। બંગાળ ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું, મમતા બેનર્જીએ આકરા પ્રહારો કર્યા। એલપીજીની અછતના કારણે મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ સહિતના શહેરોની રેસ્ટોરન્ટને સંકટ, બેંગલુરુમાં કાલે હોટલો બંધ રહેશે। મારી ભવિષ્યવાણી સાચી પડી, નીતિશ કુમારના રાજ્યસભા જવાબ પર પ્રશાંત કિશોરનો કટાક્ષ કરવામાં આવ્યો। ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઉર્જા ક્ષેત્ર પર સરકારની નજર, મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસદમાં નિવેદન।
રાજ્યસભા ચૂંટણીમાં શરદ પવાર અને રામદાસ આઠવલે સહિત 26 નેતાઓ બિનહરીફ 11 બેઠકો માટે 16 માર્ચે ખરાખરીનો જંગ. મંત્રી સામે બળ આપો, ભાજપના ધારાસભ્યે કહ્યું મેચની અમને ટિકિટ ના મળી, રમતગમત મંત્રી પણ વ્યવસ્થા ન કરી શક્યા. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, દરેક ઘરમાં ચૂલો સળગશે પણ ઉદ્યોગો અને દૂધ ફર્ટિલાઇઝર પ્લાન્ટમાં ગેસ કાપ. કોંગ્રેસના નેતાનું ધારાસભ્ય પદ છીનવાયું, હાઈકોર્ટના આદેશથી બીજા નંબરે રહેલા ભાજપના નેતા એમએલએ બનશે. ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા લોકોને ઘટના સ્થળના ઘરના થાળના પ્લોટ આપવાની યોજના વધુ સરળ બનશે. ગુજરાતના રાજકારણમાં દિલ્હી દરબારની એન્ટ્રી, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને એક સાથે દિલ્હીનું તેડું, અટકળો તેજ બનતા ચૂંટણી પહેલા થશે નવા જૂની. પ્રધાનમંત્રી મોદીને એક કોલ અને ઈરાન યુદ્ધનો અંત આવશે, યુએઈના ભૂતપૂર્વ રાજદૂતે આપ્યું મોટું નિવેદન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના આકરા નિયમો, 3 ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને ટિકિટ નહીં મળે. ગુજરાતમાં અનામતના નામે મસમોટું કૌભાંડ, 172 અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો બોગસ નીકળ્યા. રાંધણ ગેસમાં આવશ્યક ધારો લાગુ, સપ્લાયના નવા નિયમો, કાળા બજાર, સંગ્રહખોરી સામે ધરપકડ સુધીના પગલાં લેવામાં આવશે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વસતા હજારો પરિવારોએ જિલ્લા કલેક્ટરને અશાંત ધારો લાગુ કરવા લખ્યો પત્ર. સોનિયા ગાંધી પર ટિપ્પણી કરતા કોંગ્રેસના ધારાસભ્યએ જીતુ વાઘાણીને આપી ધમકી, લિમિટમાં રહેજો. જસદણમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન અને સરસ મેળો યોજાયો. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ યોજનાકીય સહાય વિતરણ કરી. ઈરાન યુદ્ધ વચ્ચે જાપાનનો મોટો નિર્ણય, અડધી રાત્રે 1000 કિલોમીટર રેન્જવાળી મિસાઇલો તૈનાત, ચીન સુધી હુમલો કરવાની ક્ષમતા. ઈંધણ સંકટ વચ્ચે ભારતમાં એલપીજી ઉત્પાદનમાં 10% વધારો, સરકારે ઉદ્યોગો માટે ગેસમાં મૂક્યો કાપ. ગુજરાત વિધાનસભા સત્રમાં ગોપાલ ઇટાલિયાનો સરકારને સીધો સવાલ, દારૂ પીનારાઓ પકડાય છે, દારૂ વેચનાર કેમ નહીં? સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલના અધ્યક્ષ સ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી. અમેરિકા નહીં, અમે નક્કી કરીશું ક્યારે પૂરું થશે યુદ્ધ, ટ્રમ્પના દાવા પર ઈરાન ફાયર, આપી દીધો જવાબ. ખેડૂતોની પ્રતીક્ષાનો આવ્યો અંત, 13 માર્ચના દિવસે કરોડો ખેડૂતોના ખાતામાં જમા થશે 2000નો 22મો હપ્તો. રાજકોટ પોસ્ટલ રિજિયન દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા પોસ્ટ કર્મચારીઓનું સન્માન અને સ્પેશિયલ કોન્સલન્સનું વિમોચન. મોબાઈલમાં વધતા ઓનલાઈન સ્કેમના કેસમાં થયો વધારો, માત્ર એક ક્લિકથી ખાલી થઈ શકે છે તમારું બેંક એકાઉન્ટ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ભાજપ સક્રિય, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હરિયાણાની મુલાકાતે પહોંચ્યા. ઈરાન યુદ્ધથી પાકિસ્તાન હચમચી ગયું, શાહબાજ શરીફે મુખ્યમંત્રીઓના હવે પગાર રોકી દીધા અને ઇફતાર પાર્ટીઓ પર પ્રતિબંધ મૂક્યો. દેશમાં નહીં સર્જાય એલપીજીની અછત, ઓઇલ કંપનીઓએ લીધો મહત્વનો નિર્ણય, ઘરેલું ગ્રાહકોને થશે ફાયદો. ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની બરબાદીનો જણાવ્યો પ્લાન, હોર્મુઝ સ્ટ્રેટ રૂટને લઈને આપી દીધી મોટી ચેતવણી. રાજકોટના આરએમસીએ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અસ્મિતા લીગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.